નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત. ગુજરાતમાં આમ તો દારૂ ઘણી બધી જગ્યાએ વેચાય છે અને ઘણા કિસ્સાઓ સામે પણ આવતા હોય છે. ભાવનગરમાં એક સામાન્ય નાગરિક ઉપર એક દારૂની બોટલ બાબતે પોલીસે આ યુવકને 3 દિવસ સુધી કસ્ટડીમાં રાખી ઢોર માર મારવામાં આવ્યો અને છેવટે આ યુવક હોસ્પિટલ ભેગો થઈ ગયો. એટલો ભયંકર માર મારવામાં આવ્યો કે યુવક સામે આવીને હોસ્પિટલમાં મીડિયા સમક્ષ પોતાની વેદના રજૂ કરી અને સમગ્ર બાબત જણાવી રહ્યો છે. આ જણાવતા ભાવનગરના દાઠા પોલીસ સ્ટેશન પર આરોપ લગાવે છે કે સૌપ્રથમ પોલીસ દ્વારા પૈસાની માગણી કરવામાં આવે છે, જ્યારે ₹40,000ની માગણી આ ઘટના બાબતે કરવામાં આવે છે. ત્યારબાદ પૈસાની ના પડતા તેને ઢોર માર મારતા હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જેની સાથે યુવકનો એક મિત્ર પણ હતો, તેની પાસે પણ ₹10,000ની માગણી કરવામાં આવી હતી. માત્ર એક દારૂની બોટલમાં પોલીસે આ યુવકને 3 દિવસ સુધી માર મારે છે, જ્યારે પોલીસે આ દારૂ વેચનાર આરોપીઓને ધરપકડ કરી રિમાન્ડ લેવા જોઈએ, જેની જગ્યાએ દારૂ લેવા જવાવાળા 1-2 બોટલ લેવાવાળાને ઢોર માર મારવામાં આવે છે. જ્યારે પીડિતનું કહેવું થાય છે કે ગામની અંદર એક તેનો મિત્ર રહેતો હતો, જેને આ દારૂની બોટલની વ્યવસ્થા કરી આપી હતી. એક લગ્નમાં દારૂની બોટલ બાબતે પોલીસે આ યુવકને અટકાયત કરી ઢોર માર માર્યો. પોલીસે વિચાર કરવો જોઈએ કે આ તો માત્ર એક બોટલ લેવાવાળો વ્યક્તિ છે કે જેને આરોપી બનાવી યુવકને મારવામાં આવે છે, જ્યારે આ સમગ્ર ધંધો કરનાર દારૂના બુટલેગરોને પોલીસ દ્વારા છાવરવાના ધંધા થતા હોય છે. જ્યારે બુટલેગરોને પોલીસ દ્વારા ધરપકડ કરી તેના ધંધા બંધ કરાવવા જોઈએ, જેની જગ્યાએ એક સામાન્ય નાગરિકને એક બોટલ પર પોલીસે માર મારી હોસ્પિટલ ભેગો કરી દીધો. વધુ વિગત આપણે પીડિત અને તેના ભાઈ પાસેથી મેળવીએ કે સમગ્ર ઘટના કેવી રીતે બને છે અને તેની સાથે આ ઘટનામાં શું કરવામાં આવે છે. મને ડાઠા પીએ મકવાણાએ મને બહુ ઢોર માર માર્યો એમ, વાંકો રાખીને ઊંધો ટીંગાડી લટકાડીને માર્યો મને એમ, અને અભદ્ર ગાડીઓ ન બોલવાની ગાડીઓ બોલી, અને હજી કે તને કે હજી તને ફૂલ મારવાનો થઈ ગયા એમ. મને 2 દિવસ મારે છે એક તારે એમ, અને મને 2 હાથ બાંધી દીધા ને ઊંધો લટકાડ્યો હતો, પોટી ઉપર લટકાડીને માર્યો એમ. પછી મને સાહેબ મને કઈ ભાન નથી રહ્યા. કારણ શું માર મારવાનું? સાહેબ મારા મિત્રના લગ્ન હતા, એમાં હું દારૂની બોટલ લાવ્યો હતો એમ. તે એક ભાઈબંધને એક આપી બોટલ, એ ભાઈબંધ પકડાઈ ગયો એમ, એને મારું નામ દીધું અહીંથી લાવ્યો એમ. એટલે મને રાતે 2 વાગ્યા આવીને લઈ જાય એમ. પછી મને રાતે એટલો માર્યો ને વાત એટલો માર્યો. એ બે સાહેબ આવ્યા હતા, એનું સાહેબ નામ નથી આવડતું એમ. પછી સાંજે એ PSI મકવાણા સાહેબે માર્યો બોલે એમ, અને કાલે બહુ લટકાડીને માર્યો એમ. હજી તને કે ફૂલ રિમાન્ડ લેવાની છે એમ કીધું મને એમ. પછી મને ભાન નથી, લટકાડીને માર્યો ફૂલ લાકડી, મને 2 હાથ બાંધી દીધા, ઊંધો કર્યો હતો એમ. હવે તું અહીંથી જો હાથ છૂટશે ને તો તું મરી જાય, માથું હેઠે જાય એમ, એટલો ટેબલ પર લટકાડ્યો હતો એમ. પછી સાહેબ મને એટલો માર્યો, ભાઈ મને ભાન નથી હું છું એમ. શું પૂછવા માટે આટલો માર માર્યો તમને? સાહેબ એ કે ક્યાંથી માર લે? મેં કીધું ભાઈ ત્રાપૈસ મિત્ર પાસેથી લાવ્યો હતો એમ. એ ત્રાપૈસને કીધું એનું, તોય છતાં એ કે એને હજી તને ફૂલ રિમાન્ડ લેવાની થઈ ગઈ એમ. તમે સામેથી પોલીસ સ્ટેશન ગયા હતા કે હા સાહેબ નહીં સાહેબ મને કે બેસી જાતે, હું બેસી જાઉં. હાલો સાહેબ પોલીસ સ્ટેશન તમે સામેથી ગયા હતા કે તમને લઈ ગયા હતા? નહીં સાહેબ ઘરે લેવા આવ્યા હતા એમ. અચ્છા, કોણ આવ્યું હતું લેવા? હવે ગાડી આવી હતી પોલીસની એમ. મને કે હાલો ગાડીમાં રમભાઈ, હું મારું નામ રમભાઈ છે, હાલો ગાડીમાં બેસી જાઓ. હાલો સાહેબ બેસી જાઓ. કઈ તારીખે લઈ ગયા હતા તમે? 3 દિવસ પહેલા. ને 3 દિવસ તમને ક્યાં રાખ્યા? અહીંયા જેલમાં જ એમ. કયા પોલીસ સ્ટેશનમાં? દાઠા પોલીસ સ્ટેશન. શું સવાલ તમને પૂછવામાં આવતા હતા? સાહેબ એમ કે ક્યાંથી માર લે? મેં સાહેબ કીધું ત્રાપૈસથી લાવ્યો હતો એમ. છતાં તો એ મને રિમાન્ડ જ લીધી એમ. મેં કીધું કે એનો નંબર આપે, એને વાત કરાવી, છતાં તોય તે એમ મને ન બોલવાની ગાડીઓ બોલી એમ. તમારે ત્રાપૈસમાં મળે છે ખુલ્લે એમ દારૂ? સાહેબ એ તો નથી ખબર, મારો મિત્ર હતો અને મને એડજસ્ટ કરાવી દીધું છે એમ. તમારી ઉપર FIR દાખલ થઈ હતી કે નહીં દારૂની? સાહેબ એ નથી ખબર એમ. દાઠામાં દારૂ મળે છે? સાહેબ મળતો હોય છે એમ. દેશી દારૂ મળે છે કે ઇંગ્લિશ? હા બધું મળે છે એમ. અચ્છા, ક્યાં અડ્ડા ચાલે છે દાઠામાં? અડ્ડા તો સાહેબ આ બધે અડ્ડા ચાલે છે એમ. કાલે મારે એક મિત્ર હતો, એ દારૂ પીને જ આવ્યો હતો એમ. એને ના લેવા જાય, એ કાંઈ હાજરમાં આવ્યો ને, એ બધા હપ્તા ભરતા હોય છે એમ. એને રિમાન્ડ લે 3 હપ્તા લે છે? હવે સાહેબ એ તો ના હપ્તા ભરતા હોય ને એમ. એ દાઠામાં હપ્તા ચાલુ હોય એમ. એ મને ઓલા પોલીસ વાળા હોત કહેતા કે તમારે તોડ કરો, તમને 35,000 આપી જાય, તમે છૂટા કરી દઈ ગયા એમ. કોણે એવું કીધું? એ સાહેબ ને હતા નહીં એમ. સાહેબ મારી પાસે પૈસા છે નહીં એમ. તમે આજે આક્ષેપ લગાવો છો તે સાચા છે? હા સાહેબ. એ સાહેબ એને કીધું 35,000 રૂપિયા આપો તો તમને છૂટા કરી દઈએ. જે મારે હતો એને ભાઈ તોડ કર્યો 10,000નો. જે મારી બોટલ લઈ ગયો હતો એને 10,000 રૂપિયા આપીને એને છોડી મૂક્યો એમ.
અચ્છા, આ બાબતે તમે પીઆઈ સામે પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવાના છો કે કેમ? 3 દિવસ થયા એમને પોલીસ સ્ટેશન લઈ ગયેલા હતા. પછી મેં એમને ફોન કર્યો, મારા એક મિત્ર દાઠા છે એમને મેં ફોન કર્યો કે ભાઈ તું ભાઈને ટિફિન દઈ આવ, એવડા લોકોને જે આજ કાંઈ છૂટો નહીં કરે. એટલે એવડા લોકોને મેં ટિફિન દેવા મોકલ્યો તો એવડા લોકો અંદર ગયા એટલે ના ભાઈ હતો નહીં. એટલે એને સાહેબોને પૂછ્યું, ના બીજા હોય કે નહીં કોન્સ્ટેબલ કે બીજા કોઈ નાના અધિકારી, એમને પૂછ્યું કે ભાઈ રામભાઈ ક્યાં છે? તો એવડા લોકોએ કોઈને હરખો જવાબ આપ્યો નહીં. એટલે એ ભાઈ આવ્યો બહાર, એ કે ભાઈ અહીંયા છે નહીં. એટલે એણે દુકાનવાળાને એવું પૂછ્યું કે ભાઈ અહીંયા, એ કે હમણાં એ કે મારામારી કંઈક થતી હતી સાહેબ, મારતા હતા અને ગાળ્યું બોલતા એમ કરીને એ કે કંઈક પડી ગયો છે એટલે એને દવાખાને લઈ ગયા. એટલે એ ભાઈ દવાખાને ગયો. એટલે દવાખાને ગયો એટલે એને અંદર જવા ન દીધો સાહેબ. એના સાહેબે ગાડી જાડી મૂકી દીધી ગેટે, એ કે અંદર કોઈ નથી જવાનું. પણ એણે એવું કીધું કે ભાઈ હું અહીં દાઠાનો છું, મારે દવા લેવા જાઉં, મને ઉધરસ ને એવું થઈ ગયું. એટલે એ દવા લેવાના બાને અંદર ગયો અને જોયો ભાઈને, તો એને બે ભાન હાલતમાં હતો. અને એણે તરત મને ફોન કર્યો. સાહેબનો ફોન આવ્યો નથી કે ભાઈ તમારો ભાઈની આ પોઝિશન છે. એટલે મેં સીધી ડાયરેક્ટ નાથી ગાડી મૂકી 10 મિનિટમાં હું દાઠા પહોંચ્યો અને ના અંદર ગયો તો સાહેબને એ બધા કાફલો આખો અહીંયા હતો અને એ મવા લઈ જવાની તૈયારીમાં હતા, દવાખાને લઈ જવામાં કે ભાઈ દવાખાને અમે લઈ જઈએ છીએ. એટલે પછી મેં કીધું ભાઈ સાહેબ મવા નથી જવાનું, અમારે ભાવનગર વહી જવાનું છે. એટલે કે કાંઈ વાંધો નહીં, હાલો ભાવનગર. એને પ્રાઇવેટ ગાડી, હું પ્રાઇવેટ નહીં, મેં કીધું મારે 108 બોલાવી છે. એટલે 108 એવડા લોકોએ ન બોલાવી દીધી. એ નાથી પ્રાઇવેટ ગાડી એમાં નાખીને એવડા લોકો ભાવનગર રવાના થઈ ગયા. રવાના થઈ ગયા એટલે મેં પાછળ વાહું આવી ગાડી, મેં વાહું આવી હું એની હારો હાર. એટલે મારી પહેલાં એ અહીંયા બીમ્સમાં દાખલ થયા. એટલે બીમ્સવાળા એવું કીધું ભાઈ અહીંયા નહીં, તમે સરકારી વયા જાઓ. એટલે પછી નાથી ના પાડી એટલે એ સીધા આરોગ્યમાં ગયા. તો આરોગ્યમાં ગયા હતા, હું ના પહોંચી ગયો. મેં કીધું સાહેબ અમારે આરોગ્યમાં નથી જવાનું અને બીમ્સમાં નથી જવાનું, અમારે જવાનું છે સર્ટીમાં. એટલે અમે એને સર્ટીમાં લઈને આવ્યા. ના હોતી મને. અને પછી એને મારે એટલો માર્યો છે, અમને કોઈ જાતની એફર નહીં, કોઈ જાતની. નકર એને મારવો હોય તો પહેલાં એને ઓલા કે શું કહેવાય કે પહેલાં આપણે એને કોર્ટ મંજૂર લેવા જોઈએ કે ભાઈ આને રિમાઇન્ડ ઉપર જે કાંઈ પણ ગુનો કર્યો છે તો એની માટે પહેલી એફઆર કરવી પડે. એફઆર કર્યા વગર અરજી ઉપર અને ઢોરમાર માર્યો છે. ઢોરમાર એવો માર્યો છે કે બાંધીને માર્યો, બાંધીને લટકાડીને માર્યો અને બારણું દઈને માર્યો. અને એ બધું એવડા લોકો એમ કહે છે અહીંયા સવાર સાંજે મીડિયાવાળા આવ્યા તો એવું કીધું ભાઈ અમે એને માર્યો નથી તો તમે તમારા સીસીટીવી જોવો કે ભાઈ ભલે માર્યો, કસ્ટડીમાં કેમેરા ન હોય પણ એને દવાખાને લઈ જાય એ તો સાબુતી નીકળશે ને. એ કેમેરા જોરાવો. માર પરમાર સાહેબે, મકવાણા સાહેબે, સીએસ મકવાણા, પીએસઆઈ, પીએ ટૂંકમાં, દાઠા પોલીસ સ્ટેશન. 3 દિવસ. અચ્છા, તમને શું લાગી રહ્યું છે? તમે કીધું કે તમે 108 બોલાવવાનું કીધું, પણ સરકારી ચોપડે તેની નોંધ થઈ જાય. તમને લાગે છે પોલીસ આ મામલો છે તે છુપાવવા માંગતી હતી એટલે પ્રાઇવેટ હોસ્પિટલમાં ને પ્રાઇવેટ ગાડીમાં લઈ ગયા? હા, મને સાહેબ એવું જ લાગે છે, બાકી મને બીજી કોઈ જાણ નથી. બરોબર, અમને ટૂંકમાં એને પછી જ્યારે આ બે ભાન હાલત થયો કે નહીં એટલે મારે વાયા ફોન આવ્યો. બાકી સાહેબનો મારે ફોન ન થયો કે તમે અહીંયા આવી જાઓ. કયા ગુનામાં તમારા ભાઈને લઈ જાવ? મારા ભાઈના ગુનામાં ટૂંકમાં કંઈક દારૂની બોટલ કંઈક ભાઈબંધનાથી લાવ્યો હોય છે અને બીજા ભાઈબંધને આપી. આ રીતની મને માહિતી છે, એ તમને હું કહું. બાકી બીજી મને આગળ કોઈ માહિતી નથી. અચ્છા, તમે પીઆઈ ને પૂછ્યું છે કે શા માટે મારા ભાઈને માર્યો? હા, મેં પૂછ્યું સાહેબ તમે આ મારવાનું કારણ, તો સાહેબે એવું કીધું કે ભાઈ અમે એને માર્યો જ નથી. સાહેબ એમ એટલું જૂઠું બોલે છે. અચ્છા, તમારા ભાઈના શરીર ઉપર ઈજાના નિશાન છે અત્યારે હોસ્પિટલમાં આપે જોયા, હા. તો કોણે માર્યો એવું લાગે છે? પીઆઈ તમને નામ કે પીઆઈ ખોટું બોલે છે? હા, પીઆઈ ખોટું બોલે છે, સાહેબે જ માર્યો છે, એ પાક્કું છે. અચ્છા, આ બાબતે તમે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવાના છો પીઆઈ સામે? હા સાહેબ, એની માટે તો અમારે કાંઈ પણ કાર્યવાહી કરવી જ પડશે. અચ્છા, પીઆઈ તમારો સમાધાન માટે કોઈ સંપર્ક કર્યો છે? નહીં, હજી સુધી કાંઈ નથી કર્યું. બ્યુરો ચીફ, CNCC ગુજરાત, પાટણ.